નમસ્કાર મિત્રો, મહાદેવ હર. મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આજે હું એક એવી મસ્ત જગ્યાએ આવી છું કે જેનો નજારો ખરેખર જોવા જેવો છે. તમે જાણો છો કે ભારતમાં એક એવું રાજ્ય છે જેને આપણે ધ લેન્ડ ઓફ ટેમ્પલ્સ એટલે કે મંદિરોની ભૂમિ કહેવામાં આવે છે. બરાબર સાંભળ્યું છે. હા, હું વાત કરી રહી છું તમિલનાડુની. શું તમે જાણો છો કે તમિલનાડુમાં એક એવું મંદિર છે જે 1000 વર્ષથી પણ વધુ જૂનું છે? હા, આ છે તંજાવુરનું બૃહદેશ્વર મંદિર. આ ભવ્ય મંદિર ચોલા વંશના મહાન રાજા ચોલા પ્રથમ દ્વારા ઈસવીસન 1010માં બનાવવામાં આવ્યું હતું. આ મંદિર સંપૂર્ણપણે ભગવાન શિવને સમર્પિત છે. રહસ્યની વાત એ છે કે આ મંદિર 1.5 લાખ ટન ગ્રેનાઇટ પથ્થરોથી બનેલું છે અને નવાઈની વાત એ છે કે આ પથ્થરોને જોડવા માટે કોઈ સિમેન્ટ કે ચૂનાનો ઉપયોગ નથી થયો. પથ્થરોને માત્ર ઇન્ટરલોકિંગ સિસ્ટમથી જોડવામાં આવ્યા છે. મંદિરના શિખર પર રાખવામાં આવેલું પથ્થરનું વજન 80 ટન એટલે કે 80,000 કિલો છે, જે 1000 વર્ષ પહેલાં આટલું ભારે પથ્થર કેવી રીતે પહોંચાડ્યો હશે તે આજે પણ એક રહસ્ય છે. આ જ કારણ છે કે આ અદ્ભુત મંદિર યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરવામાં આવ્યું છે. તો ચાલો આ વિડીયોને નિહાળો. ભવ્ય દ્રવિડિયન આર્કિટેક્ચર જોવા માંગો છો તો ક્યારેક તમિલનાડુ ચોક્કસ જજો. વિડીયો ગમ્યો હોય તો લાઇક અને ફોલો કરવાનું ભૂલતા